ચાલે હર્ષિદ નામ રે ત્યાં હું ના બેડા પાર રે. એટલે આ શંકર જ એટલો રહ્યો લે લાગે હેડ સોપડો હેડ સીધાનું લિસ્ટ બનાવવું છે ને બનાવી દે ફટોફટ. અને હોભળો, હું તો કહું છું સાછાઈ રાખો, સાછાઈ રાખો અને ડાળે પોણી જેવી નહીં, પાછી રેહડા જેવી બનાવો મજબૂત. ક્યાં ભાઈ અને ખાજો ખાટા દબાઈને પાછા ઓપડો મારી વાત ધંધા પોતા ના હતા ખાવામાં. માથાના બાલે જતા રહે આપણું ગમ જેણું નહીં. લ્યા ના જાય ગોડા, મારો સમય બોલ્યો એટલે વાર્તા પૂરી થઈ જાય. તમે લિસ્ટ બનાવો ફટોફટ, આપણે જઈએ દુકાન. મારો સમય આવે છે પૈસા અને લઈને. બધા મંડપ ખરો ને મેણિયા વાળો બંધાવજો. વોટરપ્રૂફ, હા વોટરપ્રૂફ બંધાઈએ. કોઈ એ બતાવવાનું છે નહીં કોઈ જેવું 25 કિલો તેવું. ચોખા ચાલશે ને અને હોભળો, હા. ચોખા પેલા 120 વાળા આવશે ને બાસમતી, એરા રાખો. એટલે આવા જે ખાઈએ છીએ કઈ હું કા ખોટું જમાઈ ના ના ન ના ના ના, અલ્યા, બાસમતી રાખો દેતા. એટલે આપણે જે ખાઈએ છીએ ખાવાના હોય કોઈ હું કોઈ ઊંચા ભાવના ના ખાવાના હોય. અલ્યા નહીં મારો સમય કોઈ જેવો તેવો, હીરો છે અસલ. તાણે આ રેડ ને ભાઈ તારા ઈચ્છા છે તે હારામાંની ચોખા મગાઈએ બીજું તો હું બાદ બરોબર છે. અને ડાળે પેલી 70 જાતની આવે છે રે, બધી મિક્સ કરો એટલે થોડી ઘટ થાય, જાડી થાય. એ રી આપણે મસૂરની નળદની ને બધી 20 કિલો બરોબર બરોબર ને વચ્ચે તો પડી રહે ચાલશે, ખૂટવું ના તો એવું લખજો. મારો સમય આવે છે. ચાલો 30 કિલો કરીએ બરોબર બરોબર. એ તો દાળ તો લે જે બનાતી એ બનાવવાની હોય, હું કોઈ રેળા જેવી પીવાની હોય જે ચાલે. અરે આ તો જાડી હોય તો લોકો ખોય કા આમ દબાઈને. અને નોમ રાખે મારા સમયનું ગમમાં. ભાઈ કૂઠું ના જો કે આપડી આબરૂ ના જવી જો કે આબરૂ ના તા ખાટા કજીએ. લેવડો તાન બજાર જવું છે બસ એમ નહીં. મારા સમયને કીધું છે ફોન કરીને મારે. એટલે સીધા બોલાવો છો કે પછી કોઈ સીધા આવે? સીધા સીધા તો આવશે તો વાત થઈ જાય એમ. હા? હવ હા રેડો ગાડી લઈને પણ આપણે એટલે પછી સીધા વાળો પેલો દુકાન કરિયાણા વાળો છે ને એ પેક કરી મિલ છે બરોબર છે એને સફળ કરતા ફાવો કે સાંભળો, હા ચાની પાલ્યો લઈ લેજો. 4 ટાઈમ સા પાવાનો બધો છોડ્યો ને. 4 ટાઈમ સા. અલ્યા એ બધું ના હોય કાલે એ તો સીધું લઈ આવવાનું હોય બીજું તો આપણે કરશું નાસ્તા ને ચા પાણી આપણે કોઈ ના 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 ના, તમારે 1 રૂપિયા નહીં. અમે બધો અમારો ખર્ચો. મારો સમય બેનો ઈ તો કે લઈ આલતા યાર હેડજો. એ એલઈડી ખબર આવી છે. અલ્યા ના બધું વધારાનું પૂછ્યો ને તો તેમાં જેમ શોભતો એમ શોભ વધારાનું ના કોમ પડાય યાર ખોટા રીત રિવાજ વધારે ગાલશો ને તમે તો મેઠા ભાઈ બધી ઘર વાળે તો મને હરખ હોય કે યાર. અલ્યા અમે શું ના પાડીએ જ ભાઈ તારા સમય ગોર વાળા છે તે લિસ્ટ લઈ લે. હા પબ્લિક હળો. હા ભાઈ એવો નેકળો ઘેરથી યાર છે કોઈ વાત તો થાય છે યાર મારો થોડું કોમ ના હોય કે ના હોય બીજું કોમ કે એક કોમ પર થોડું બેહી રહ્યો છું કે હા હારો આવ્યો હે એટલે હારું માર ભાઈ હા મેં અરે આવો લાલભાઈ આવો પધારો પધારો આ પેલું તમે કાલ કીધું તું સવારે હું પૈસાનું કીધું નતું તે જરૂર પડી છે તે લાવો થોડા પૈસા ઓહો અલે આવો મેં પાછું ટોકન છે ને મારા હારીમાં ગોળીઓ વાળી છે એટલે તમે 1 લાખ 2 લાખ કહેતા હતા પણ વધારે નહીં, પણ ખાલી લાખ રૂપિયા જેવું આલો. એટલે મેં ગોળીઓ તો વાળી છે ને વેકન મારા આપણો વેકન ગોમમાં કુંવારી છોડીઓને બધાને ડીશો આલવી છે. અને ચોકણ મેં મારા હારાને ચોકણ પાન થોડું સગવડ નથી તે હું હવે ચોકવાર હું વારું છું. હવે હું તાર ભાભી બે થઈ એટલે મારે ગમે તે પણ બાપ જેટલા હારો કહેવાય. સારું 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 યાર એ તો સેવાનું કામ છે ને હા એટલે 1 લાખ રૂપિયા જેવું કરી આપજો. લાલભાઈ સારું કાઠું છે થોડું હે કાઠું છે મારે સારું એવું થયું છે ને તે મને ઊંઘ નહીં આવતી રાતે બોલો કેમ? આ બાઇકમાં પેટ્રોલ ન ખાવ તો 100 રૂપિયા નહીં માપવાનું બોલો હા પણ મારા પેલા તમે કીધા તે તો મેલ્યા છે કે હા એ બધા હું પૈસા ઘેર નહીં રાખતો બધા બેંકમાં જ રાખું છું તે હેડો તે ઉપર હેડો ભલે હું સહ લઈ લઉં. હોબત ખરા બેંકમાં ઇસ્યુ આવ્યો છે મારા યાર ખાતાનું તો એ કહે છે કે આ તે ઇસ્યુ ઈશ્વરે ના પાડો કે હાલ 2 દાડા રવા જાય કે અમારે કોમ છે ઇસ્યુ એટલે પ્રોબ્લેમ થયો છે બેંકની અંદર પ્રોબ્લેમ થઈ. ઓવર એટલે પૈસા એમ કે હાલ ઉભો નહીં હા હવે પૈસા જે ક્લિયર નહીં થાય ને એટલા બધા તમારે કોમ? પૈસા તો ખાતામાં પડે છે જમીનના પડે છે ને આપણે તે ઉપડે ના આવ્યો હોય તો આપણે અહીંથી લઈ લઈએ કલ્યાણ ભાનું ટ્રેક્ટર. એ રીતે નહીં યાર જે પ્રોબ્લેમ આવ્યો છે ને ઇસ્યુ એટલે એ સોલ્યુશન થાય ને એનું તાણે જે રહે બેંકવાળા આપણને પૈસા આલે બાકી પૈસા આલે નહીં પણ આપણા પૈસા ને રહેવાના ના હાલે. ના ભાઈ યાર ડખો છે મારા થોડો યાર નોમમાં ફરક થઈ ગયો છે નોમ શાંતિ અમને પણ એ મોનો કાઢે છે યાર બધા બેંકવાળા શું કરાવો કયો ભાઈ મેં દેવા બધું કમ્પ્લીટ કરાવી મેં
હા તો વધો નહીં તો સેટિંગ કરી દો ગમે તે બીજા બીજે શું કરું અત્યારે તાત્કાલિક શું કરું મારે અત્યારે સીધું લઈ ડાયરેક્ટ જવાનું જ છે. પેલા બલ્લે પણ નહીં પૂછો હા બલ્લ્યો નહીં આપણે બલ્યા પાન સંપલ પહેરવાનું નહીં હું બલ્યો આ લઈ જાઉં પૂછીને બલ્લ્યો યાર લોટ રૂપિયા છે ને ભાવ નહીં દોઢ રૂપિયા એ તો હંતારી મેળવી છે ઘરમાં જ કાઢતો જ નહીં. મારા ભાઈ સોરી યાર પણ શું કરું કે હવે પોસ અગરબત્તીઓ થાય ને એક જ કરે છે અને ટોલો મોટો આવડો મોટો કરી લઈને આવે છે એના પણ કોઈ એટલું કરો ને એમાં મારા હારી મમ્મી બધું કઈ મેળવ્યું છે. મારા ભાઈ હું તને પૈસા લો શું ના પાડું છું પણ બેંકમાંથી ઉપરતા નહીં પૈસા નીકળતા નહીં માંથી હાલતા નહીં મેનેજરો સાહેબો હાલતા નહીં પૈસા કે તમારો પ્રોબ્લેમ સોલ્વ થાય તાણે પૈસાનો તમારે મેળ હા પડશે તમારો પ્રોબ્લેમ છે ને સાલ થાય આ ભાઈ તો એવોને ખબર કે આ બેંક વાળાને તું ના પાણી હું ગમે તે કોક સેટિંગ કરો કે ગીતાજી પાન તો હા ગીતાજી પાન હા એવન પણ કદાચ હોય પેલું કોક મગફળીને એવું આવ્યું હતું કપાને બધું આવ્યું હતું ને ના કપા તો હોય જાઉં મારા અત્યારે મારે પેલું કરિયાણું હા એ રહી હાલશી હા એ ના નહીં પાડો લાલા તન મારો બેટો લુખવાળ એક નંબરનો ગોમમાં લુખવાળ છે ને કોમ ધંધો કરવો ને પૈસા ખોળવા નીકળ્યો છે લા તું ભેગો થયો એટલે તને કીધું એટલે કોઈ થોડું સમજી જવાનું કે પૈસા હાલ લે હારો અમે તો કાંઈ ગોડા છીએ તે ફટફટ પૈસા કાઢીને તમને હાલ દઈએ બલજી ભલા ભાઈ હાવ તમે તો હારા મોડા કેટલું ઘણું કર્યું પછી કોઈ કર્યું કે ના કર્યું 75,000 જેવા થયા છે 75,000 જેવા થયા છે. એવું છે હોવા. એ મારે લખાવા હતા પણ એટલે ખાયા તો વધુ ના આવતો એમાં જે લખા મારા કોઈ એની મોટી રકમ નહીં લખાવી હા એની મોટી રકમ નહીં લખાવી પૈસા નહીં લખાવી 75 એટલે જો ને આપણે 25 હું 25 લખાવું એટલે ગોળ મોડો લાખ રૂપિયા આલું પણ હાથા હાલો તાર પણ એ 75 છે ને એ રમણ હાલ છે સારું થોડું કોમ આવ્યું છે અને ગોળ હું તને લાખ રૂપિયા આલ દઉં પણ એ તો ના મળ્યું ગોમના પૈસા તો મારા હાલ દઉં પાછા ગોમવાળા કે પૂછા ગણા આમાં કોઈને 100 રૂપિયા કોઈને 50 રૂપિયા કોઈને 51 રૂપિયા લખાયા છે અને મારા કોમ છે એટલા મારે જરૂર છે હું 25,000 લખાવું છું નહીં હાલતો પૈસા પાછા તમારું કોમ છે કોમમાં તો મારે ત્યાં મારા હારા નીકળ હા મારા હાડી એટલા મારા હાળો ને એના એવડી ઉંમરમાં તો ગોમ છોડીને નાહી જતા હા અને મારા હાળાએ કોક ખાસા વાર પહેલાં વાળવાની બાધા કોક રાશી હશે કારણ કે એક વખત કોનુડું વાળીએ ને ગોર વાળીએ ને એવું બધું પહેલાં બોલ કરતા હતા મારા હારાએ એટલે ઘરે વાળવા છે ઓ મારા હારા ગોર વાળી છે ને તે મેન તાર ભાભી બેની આલે એટલે મારા હાલ હસબન્ડનું પૈસા જ પડે છે પણ બેંકમાં જ ઉપડતા નહીં હા બેંકમાં જ ઉપડતા નહીં પણ આ તો પૈસા ના મળે ગોમના પૈસા તો એટલે હું હાલ દઉં પાછું ગોમવાળા કે તારે પૂછા ગણું કાઢી દીધા એ પાછું મારે ઉપાધિ થાય કે અને પાછું સીધું લેવા જવાનું છે કાલે તો મારે સીધું લેવા જ જવાનું છે હાલ ને હું પછી તને હાલ દઉં પાછા લાખ રૂપિયા આલું 75,000 ના એક રૂપિયો નહીં મળો મણી તો હા? એક રૂપિયો નહીં મળો મેં સોખી વાત કરી દીધી ને અરે માની ચોગન હવારે આવી મારી મગજની પથારી ઘોર કરીને જતો રહેતો ને આજે ઓનો એક ઘોડો તોડી નાખો એ તો આવે પણ હું કરવાના પાંચથી પૈસા લેવા જ મારા એટલે ખાઈને આવ્યો છું ના ખાવા જ જવું છે આમ તો ગોગડી દબાઈ દે ત્યાં પૈસા ના હોય તો પછી આપણે કોઈ ગોમમાં લખાય નહીં ને લખાવ હારી મેં લખાવો છે એમ કેવું છે એ ઘરે વાળવાનું કીધું હા હરીમોય લખાવ છું ને ગોમોય લખાવ છું એટલે કહું છું હાલે 75 હું લાખ હાલું છું લે છે ના મળું એક રૂપિયો એના માં સોખી વાત છે ને હા નહીં લેવા માની છોકન બે જગ્યાએ જીતે ફત્યા હા મારો બાપો એ શીખર બાપા ઘર ખુલ્લો મેલી મેલી નાહી જાય છે ને કણા કૂતરો ફરે છે અરે ખબર નહીં તમે છે માલો બે તું લેવા આવેલી અત્યારે કેરના ઉઠો જઉં તાણ મૂકવા તો તારા બાપ નહીં આવ્યા તો કાલે તું અત્યારે હું કહીને આવ્યો છું કેમ રજે ને તું પાછી છે ને આવી મારા બાપાને કીધું કે હું પાછી આવે પણ પેલા મેં કીધું આ ભેંસોનું ધ્યાન તો રાખવું પડે તમારું તો ઠેકાણું નહીં કોઈ છુવાન હોય ભટકવામાં ઊંચા હો તાણો કા તો ચાર પૂડો ને બધું લેતી જાઉં પછી જઈશું બાપાને થોડું પોણી આવી શું થયું બધું ઘણું બધું થઈ ગયું શું કરું કેમ કેમ રોવો છો પણ હું અંદરથી રૂંગો આવે છે હું એવું કરું કંટાળ્યો છું તારે પણ હરખનું ઉત્સાહ તો બધું એમાં રોવાનું શું આવે છે બધું લૂંટાઈ ગઈ
હું લૂંટાઈ ગયું. હું હવે તારા ગોપમાં કદી તારા અંગત નહીં આવું. તારા અંગત હું નહીં આવું કદી. તારા ગોપમાં મારા ઇજ્જત જતી રહી. પણ કોને તમારી ઇજ્જત કાઢી બોલશો તો ખબર પડશે. રો રો કરો. તાર બાપાઈ હા બાપા બોલ્યા. હું બોલ્યા મારા બાપા લાવજો. ના હું મારા બાપાને બોલું. હું બોલ્યા આટલો સરસ અવસર તમે કઢાવરાવો છો. હું સા બોલો કે મોડે. આખું ગમતું આ માલે તું એઠું આ મેલ. બોલો કે પણ હું થયું છે હની રોતડા મોડે છે. તાર બાપા કહી દે હું કહું કે હમણાં કે માઉન્ટ આબુ ના આવ્યો 10 દાડા. ચમ માઉન્ટ આબુ જતા રહો કે 10 દાડા. તમે ચોખવટમાં વાત કરો. અને ઢેક આ ઢેક ના કરો. ગોર્યો ને કાનુડો જ્યાં સુધી વાળે ને ગોમમાંથી ના જાય ત્યાં સુધી કે શ્રાવણ પૂરો ના થાય ત્યાં સુધી આવતા જતા રહો કે ના મા બાપાને તો પેલું ચૂકલો કટકું રહ્યું ને કે મોડાવાળું એક ગીરવે મેકો કે જતા રહો. કોઈ નાટક થયો છે. અલે નાટક નહીં તારો ભા આપણે બેને નતું કીધું તાર બાપાને તમે કીધું તું. શું કીધું તું ડાયરેક્ટ તમે કીધું તું કે હું પૈસા આલે ને ઘરે વાળીશું ને એવું બધું. નહીં તો એનો ડખો થયું તાણે તેવું થયું. પૈસા નહીં. ફરી ગયો આખો ગોમાં 10-15 જગ્યાએ ફર્યો પણ કોઈ કહે છે પૈસા જ દે. લાજ શરમ જેવું છે. લાજ શરમ જેવું છે. મેં વાર ઘેર પૂછ્યું તું કે તમારી તેવડ હોય ને તો જ હા ભરજો. ઈ જે જેટલી મોટી મોટી ફાડતા હતા તે મને તને આગળથી પોસ્ટ આ ઊંચી પોસ્ટમાંથી આગળથી મોટી મોટી ફાળવાનું કીધું હતું. પણ મને ખબર ખિસ્સા ખાલી હોય ને તો મોટા મોટા ભપકા ના કરીએ. તેવડ હોય ને તો આટલું બધું મોટું મોટું હાકી ના બેહાય. હું ગિરનાર જઉં છું લી. જતા રહો પાર આવો. એને કોઈ ભાડ્યું નહીં હોય કંટાળા જ છીએ. રૂપિયો નતો તો હું કરવા મારા બાપના ત્યાં લઈ જતા. મને હું કરવા એટલી મોટી આખા પંચ વચ્ચે બોલવરાયા કે હું કરે બધું હું હાચવી લાય. અને એના બાપડા ના પડતા તમારા ગામના બધા કાકાઓને કે જમાઈ તમે રહેવા દો. જમાઈ તમે તમારા ગામમાં કહી ના મારે લાવો લેવો છે. લાવો લઈ લીધો ઉપરથી મારા બાપની આબરૂ. આ ગારો જોધરી લાગે ખાલી રાશી સાહેબ વેચી મારી ચોથરીએ વેચી મારી. માણસે ખવડાવીએ કલી સોડિયાનું મોઢું તો ભરે કુવાશન એ તો આબરૂ થોડી બસ. બુચી બાવળ જેવી કરીને મેલી સર કે જોજરી લાઈન આ લાઈન છેલ્લું મંગળસૂત્ર હતું એ વેચી માર્યું છે. પછી જુગાર રમે તો તે હું એ વેચાઈ ગયું. વેચાઈ જાવ કે પર આવો. લાવજો ફોન લાવો. મારો ફોન શીખમાં લે હું તો ભૂલી નહીં માં પીએ. એક કામ કર આ ફોન વેચે પેડા જેવો આવશે. મારા બાપાને ફોન કરવા દેજો. પેડાને ગોળી માર દો. બાપાને ફોન કરીને કહી દો બાપા રહેવા દો ગોરે પાછી. ઈવન કે નિમોનિયા થઈ ગયો છે એ દવાખાને એવું કે હારી કોક તો આઈડિયા દો. હા ફોન કરીને કહું તમારા જમાઈ મરી ગયો. હા ઈ આઈ કહી દે લાક્ષરમ વગર ના કોમામાં થાય એમ કે એટલે કે મહિના પછી પાછા ભોનમાં આયા એમ ફોન કહેતા કરવા દે ને મારા બાપાને. હોભળો હજી કોઈ કઠોરમાં રહી જતું હોય તો કયો એટલે એ લખાઈ જાય લિસ્ટ ભેળું અને આવી જાય. એટલે હવે જે આપણે એક કઠોળ રાખીએ છીએ ને દાળ ભાત ને લાડવા બીજું હું કોઈ નવું કરવું છે ભાઈ. મગનું શાક કરવું છે. એટલે તુવર્યો ને બરોબર છે બીજો ડબલ ના કરો એ. કરવું હોય તો ખર્ચા ભેગો ખર્ચો. પેલા તમારા જમાઈને ફોન કરો. તમારા જમાઈ કેટલા રહ્યા બોલાવો ફટોફટ યાર. ઓલે ભાઈ અડધે ટાઈમ થાય છે પછી યાર આ બધું બજારમાં બધું ટાઈમ વધારે થાય એવો કારણ આ તો આખા ગામનું સીધું લાભવાન છે. ઓલે એટલે કોઈક સાધન વાળાને પાછું આજ બધું પતાઈ જ દેવું છે. સીતાને લાવવાનું રસોડાનું બધું હો રસોઈ બધું ફાઇનલ કરી દેવાનું સાહેબ. હારું ટાવરમાં નહીં હોય લાગતો નહીં. એ પાછો મારે જમાઈને ટાવર ઓછો આવું છે ને શેવુભાઈ ફોન સારું લાગતો નહીં. શેવુભાઈ એક કામ કરજો એ જમાઈને કયો કે આપણે બજારમાં આવું હેડો ડાયરેક્ટ દુકાન ડાયરેક્ટ બોલાવો દુકાન. ફોન નહીં લાગતો. જય અંબે માં બોલાવી દો બરોબર. જય માતાજી બોલાવી દો બરોબર. ફોન નહીં લાગતો. હા પણ એ કહી દો બરોબર. પણ આપણે એ ટાઈમ પછી વાનો છે જીવ પારાવું. ગામ વાળા પાછા આપણા ઉપર બગડ છે કે આયોજક જ કોઈ ઠેકોણો નહીં ને તારી આ બધો યાર. વહીવટ ઉપાડીને ફરે. અલ્યા જો આ જમાઈનો ફોન આવ્યો. હા જલ્દી વાત કરી દો કે જલ્દી હડો 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 હડો. ઓય હલો હલો બાપા. જમાઈ કેટલા રહ્યા મોકલ કે હેડો અમે વાટ જોઈ રહ્યા છીએ બેટા. બાપા તમે એમની આશા છોડી દો. હા એમની આશા છોડી દો ને હું તો કહું ના પાડી દો ગમવાળા કે તમે ઊંઘ ગોરે પાછી નહીં વાળવાના. ના પાડી દેજો. કેમ તમારા જમાઈની તો ઈમે તેવડ નહીં ખોટી ખોટી હાકી દીધી એ મોટી મોટી. હું પહેલા જ એમને ના પાડતી હતી કે આ બધું તમે ઓતરશો નહીં. એ બાપા ઓતરીને બેસી જાય એમના પાસે કોઈ ઠીકરું નહીં બોલો હાલ તો.
અને ખોટી મોટી 2 લાખની 4 લાખની વાતો કરતા હતા. એટલે પૈસા નહીં નહીં એ કોકના ભરોસે બેઠા હતા ને કોકે ના પાડી દીધી હે. પણ બેટા હોય ગામ વાળાને વચ્ચે હું બોલી ગયો તો મારી આબરૂનું હું બાપા મને ખબર છે મેં પહેલા જ એમને કીધું હતું કે તમે મારા બાપાની આબરૂ કાઢશો પણ મારી વાત ના વાપરીને મોટું હાકી દીધું. હું 4 વખત પૂછ્યું તું જમાઈને કીધું સગવડ હોય તો કહેજો, ના હોય તો ના પાડો. ત્યાં એ તો કૂદતા હતા ને તાને એ વખત તો બાપા એમના જોડે હાલ 2000 હોય તો એ સારું કશું નહીં. એટલે તમે એમની આશા છોડ દો ને. હું તો કહું તમે ઘરે પાછી વાળશો નહીં. હું ના પાડી દેજો ગોમવાળાને તો થોડી. પણ બેટા હું તો ના કૂદવાનું કૂદ્યો છું, કીધું આમ કઈ નાખું તેમ કઈ નાખવા મારી આબરૂનું હું. શેવભાઈ હલો કયો કે જલ્દી આવો કે પછી અમારે કોઈ સાધનની ખબર પડે કે હલો હાલો બાપા મૂકું તણાવ તમે ના પાડી દો. સારું હેડ કેવું અને ટાઈમ બગડો છે. અબળક હા લેવડો ઈ કણ આવું તમે આમાં તાંજી હા મેઠા ભાઈ યાર જમે હારો મારો છૂટી પડ્યો યાર. એટલે જમે છૂટી પડ્યો એ મારા સોળીનો ફોન આવે કે પૈસાની સગવડ નહીં તો તમારા જમાઈ તો એમને પૂછતા હતા. ખાટાભાઈ મને ખબર હતી. કોણ જમાઈ ખાલી ઊંચી ફેંકતો તો પૈસા તો હમુદા નહીં. એ તો મને ખબર જ હતી કોનો જમાઈ પેલું ધોતિયા જેવું પેન્ટ પહેરીને આવ્યો હતો ને તારની મને ખબર હતી. અને કે 4 વખત ચા પીએ અને કે રેડા જેવી દાળ ખવડાવીએ. 120 રૂપિયાના બાસમતી ચોખા લાવીએ. અરે એક ટાઈમ તમારે ચા પાવાની તાકાત છે? પોણી જેવી દાળ ખવડાવવાની તાકાત છે? હું ભલા માણસ યાર. કાઢી કા આબરૂ? હું જોઈ રહ્યા છો? આબરૂ એને નહીં કાઢી તમે કાઢો છો. તમારા ઘેડા હતા પણ લગીર બુદ્ધિ નહીં યાર. ભલા આદમી હું યાર જે મોઢામાં આવે છે કાઢી નાખો ફટફટી યાર. મારા જમાઈ શેવભાઈ ઉભા રહો. ઈનો સમય એવો છે. આ માણસ તો એવો નહીં કે ખરાબ નહીં કે હે અલ્યા પણ બધું આયોજન તો બધું વેફરાઈ ગયું કે તાણી શાનું આયોજન નહીં કોમમાં આપણે બધા નહીં કોમમાં એક કામ કરો, મારે એવી ગોજમીન તમે રાખો લે. નહીં કશું રાખવાની ચિંતા કરશો ને. ના ના ગોમે લઈને તો ગોરે વરાવડા આવી છે ખબર પડે કોણ અલે એ તાણ જમીનો મેલીન કોઈ કોંદોળા ના વાળવા અરે મેલાવી છે યાર તાણ યાર હું ભલા આદમી યાર મોણસ છે તો યાર પહાડ એને આબરૂ ફાકત આવી છે. અલે મફતનું ખાવું છે તમારી યાર. આમાં ફતું જા કીએ છે યાર. એ વખતે યાર બોલતા હતા ને અલે યાર. બોલી જો મોણસ ના પણ સગવડ નહીં એટલે કેવાનું તમને યાર. એવાનો જમે કે હું આમ કઈ નાખું બાપા તેમ કઈ નાખું અલ્ફા કરાવું જ છે. હા કરાવો એટલે ખબર ખબર પડે. ઓપળો હટાભાઈ વધારાનું બોલશો ને મારી વાત ઓપળો. કોઈ ગોરે બંધ નહીં રાખવાની, કોંદોળાનું બંધ નહીં રાખવાનું. મેળાભાઈ જેટલી પોચ હોય ને એટલું જ બોલાય. હા આ કહીએ અલે વાત હાથી પણ ઈમો ઓનો હું વક્ષ ઓનો કોઈ વક્ષ તે એરા કૂદી રહ્યા હતા થીનિક મારા જમે કે આમ છે અને છુપા કે સોખાજીના લાડવા. હા જા હું સોખાજીના લાડવા. હો ભાઈ ઓપળો તમે વધારાનું બોલશો ને ગામમાં ખબર પડશે લોસા પડશે. એના કરતા આપણા જે ફૂલ નહીં તો ફૂલની પોખડી બધા ભેગા કરીને આટલો અવસર સુધારી લ્યો. ફૂકા ખોટી ગોમની આબરૂ કાઢો છો ભલા આદમી. એ નહીં મને અને હું મારા પેલું વીઘો રાખો તો એને નહીં રાખવું તો હું કહું છું સમજાવે છે નહીં સમજે એ માણસ છે કેમ નહીં સમજે. તમારે ગોમની આબરૂ કાઢવી છે કે પછી પેલા જમાઈની આબરૂ કાઢવી છે એમ કે મને એ કહેજો હટજો. આને યાર કશી ખબર પડે ને આ ભોળા માણસની આબરૂ કાઢવાની તમારે ગોમની આબરૂ કાઢવાની છે. બસ ખાવું છે ઓના પણ ખર્ચો કરાવો છે. અલે આ તો સેવાનું કામ છે. આમાં કોઈ 2 પૈસા આલજો કોઈ પેલા નહીં થઈ જો ગરીબ નહીં થઈ જો તો ભિખારી નહીં થઈ જો તમે. સારું હેડો શંકરભાઈ તમે ના હોય તો તમે 10,000 રૂપિયા કાઢો. 10,000 રૂપિયા હું આલું. અલે પાછા હું કાઢું લ્યો બસ બીજું હું કહું. અને હજી ગામમાં નહીં બીજા બધા હા ના થઈને બધા થઈને સારું હેડો છે અને સીધું મળી રહે અમારી વાતોળા સીધું મળી રહે ને બધું મળી રહે. હાલ મહિનાનો જેટલો વાયદો કરવો તને જો વેપારી બોલો તો આપણને મારે કરવું જ હતું પણ આ ડોશીનો થોડો ખર્ચો એ આવ્યો બોલ્યા ને એ ભૂલચૂક માફ કરજો. હળો આપણે બધા ભેગા મળીને કરીએ. હળો તો પછી તમે વરવાડીએ બોલો કૃષ્ણ કન્યા. યાર, લકી જય. લ્યો હળો. લેવડો હડો. તો મિત્રો આ રીતે છે બરોબર છે. તો કોંદોળો વાળ્યો હોય કોઈ બોલી જો આગલી સાલ અને ના થાય તો કોઈ આની પકડ નહીં રાખવાની બરોબર છે. અને અમારો વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જય માતાજીને કોમેન્ટ ખાસ કરજો. કોઈ હતી રે હતી અમારી